હેલો ડિયર સ્ટુડન્ટ, આજે આપણે આ વિડિયોમાં ડિસ્કસ કરશું સસ્પેન્શન ક્લાસિફિકેશન. સસ્પેન્શનનું ક્લાસિફિકેશન આપણે ડિસ્કસ કરશું. સો ફર્સ્ટ બે પ્રકારની ક્લાસિફિકેશન આનું થઈ શકે. પહેલું ક્લાસિફિકેશન છે બેઝડ ઓન ધ પ્રોપોર્શન ઓફ ધ સોલિડ. સોલિડ નું કોન્સન્ટ્રેશન કેટલું છે પેલું એના ઉપરથી આપણે કહી શકીએ. માની લો કે એના અગેન બે ટાઈપ છે, ડાઈલ્યુટ સસ્પેન્શન એન્ડ કોન્સન્ટ્રેટેડ સસ્પેન્શન. ડાઈલ્યુટ સસ્પેન્શન એટલે કે જેની અંદર સોલિડ નું કોન્સન્ટ્રેશન છે એ 2 થી 10% હોય. બરાબર, આ જે આપણે ક્લાસિફિકેશન કરીએ છીએ ધેટ ઇઝ બેઝડ ઓન ધ પ્રોપોર્શન ઓફ ધ સોલિડ. સસ્પેન્શન ની અંદર સોલિડ એટલે કે સોલ્યુટ નું કોન્સન્ટ્રેશન કેટલું છે એના ઉપરથી. ડાઈલ્યુટ સસ્પેન્શન એટલે કે જેની અંદર 2 થી 10% વેઇટ બાય વોલ્યુમ સોલિડ હોય, એટલે કોન્સન્ટ્રેટેડ સસ્પેન્શન એટલે જેની અંદર 50% સુધી 50% વેઇટ બાય વોલ્યુમ છે એ સોલિડ છે એ પ્રેઝન્ટ હોય, એને આપણે કોન્સન્ટ્રેટેડ સસ્પેન્શન કહેશું. અનધર વન ટાઈપ, બીજો ટાઈપ છે ધેટ ઇઝ બેઝડ ઓન ધ નેચર એન્ડ બિહેવિયર. એટલે કે સસ્પેન્શન નું બિહેવિયર કેવી રીતનું છે, સસ્પેન્શન છે કઈ રીતનું બિહેવ કરે છે એના ઉપરથી એના બે ટાઈપ આવશે, ડીફ્લોક્યુલેટેડ સસ્પેન્શન અને ફ્લોક્યુલેટેડ સસ્પેન્શન. ડીફ્લોક્યુલેટેડ સસ્પેન્શન અને ફ્લોક્યુલેટેડ. આપણે ડીફ્લોક્યુલેટેડ અને ફ્લોક્યુલેટેડ આ બંને સસ્પેન્શન છે એના ડિફરન્સ અહીંયા ડિરાઈવ કર્યા છે. ડીફ્લોક્યુલેટેડ સસ્પેન્શન શું છે એ પણ આપણે આમાં જોશું. સો ફર્સ્ટ વન, ડીફ્લોક્યુલેટેડ સસ્પેન્શન. Deflocculated suspension, it has pleasant appearance. એનો appearance છે એ જોવો ગમે એવો હશે, pleasant appearance, because of uniform dispersion of the particle. Because of uniform particle છે એ throughout the medium uniformly distributed હશે. Whereas flocculated suspension છે તો somewhat unsightly sediment and clear supernatant layer. એટલે કે એની અંદર સેડિમેન્ટેશન આપણે જોવા મળશે. બરાબર, ફ્લોક્યુલેટેડ સસ્પેન્શન ની અંદર સેડિમેન્ટેશન જોવા મળશે અને ઉપરનું લેયર છે એ ક્લિયર હશે. જો ફિગરમાં તમને એ સમજાવું. માની લો કે ડીફ્લોક્યુલેટેડ સસ્પેન્શન છે તો ડીફ્લોક્યુલેટેડ સસ્પેન્શન ની અંદર પાર્ટિકલ છે એ થ્રુ આઉટ ધ મીડિયમ આવી રીતે સેપરેટ થયેલા હશે. બરાબર, જ્યારે ફ્લોક્યુલેટેડ સસ્પેન્શન છે, ફ્લોક્યુલેટેડ સસ્પેન્શન ફ્લોક્યુલેટેડ સસ્પેન્શન ની અંદર પાર્ટિકલ છે એ ફ્લોક્સ તરીકે હશે અને આવી રીતે ઝુમખા બનાવીને ફ્લોક્સ તરીકે આગળ આપણે આમાં જોશું હજુ ફ્લોક્સ તરીકે સેડિમેન્ટ થયેલા હશે. એટલે સુપરનેટેડ લેયર આ છે એને આપણે સુપરનેટેડ લેયર કહી શકીએ. સુપરનેટેડ લેયર છે એ ક્લિયર રહેશે ફ્લોક્યુલેટેડ સસ્પેન્શન ની અંદર. વેરસ ડીફ્લોક્યુલેટેડ સસ્પેન્શન ની અંદર શું હશે, થ્રુ આઉટ ધ મીડિયમ આખા મીડિયમ ની અંદર પાર્ટિકલ છે એ આવી રીતે, એટલે આખું જે સોલ્યુશન સસ્પેન્શન બનશે એ એક સરખું એનું અપીયરન્સ હશે. નેક્સ્ટ વન, સુપરનેટેડ રિમેઇન ક્લાઉડી. સુપરનેટેડ લેયર ઇટ વિલ રિમેઇન ક્લાઉડી. જો અહીંયા જે સુપરનેટેડ લેયર છે એટલે કે અહીંયા ઉપરનું લેયર આપણે કન્સિડર કરીએ તો ઉપરના લેયરમાં પાર્ટિકલ છે એ થ્રુ આઉટ ધ મીડિયમ ડિસ્પર્સ રહેશે, છૂટા છવાયેલા રહેશે, એટલે શું થશે, ક્લાઉડી અપીયરન્સ આવશે. વેરસ હિયર in case of flocculated suspension the supernatant layer it will remain clear appearance. ઉપરનું છે ક્લિયર હશે. જો ડીફ્લોક્યુલેટેડ સસ્પેન્શન ની અંદર છે પાર્ટિકલ છે એ છૂટા હશે એટલે આવી રીતે અલગ અલગ પાર્ટિકલ છે. અગેન અહીંયા પણ એગ્રીગેશન હશે. એગ્રીગેશન એટલે પાર્ટિકલ છે આવી રીતે ભેગા થઈને એક મોટો પાર્ટિકલ બને, આવી રીતે ભેગા થઈને એક બીજો મોટો પાર્ટિકલ બને. એગ્રીગેશન આમાં હશે પણ અહીંયા છે એ પાર્ટિકલ છૂટા છવાયેલા રહેશે. વેરએઝ ઇન કેસ ઓફ ફ્લોક્યુલેટેડ સસ્પેન્શન, ફ્લોક્યુલેટેડ ની અંદર ક્યાંક આવું થશે, પાર્ટિકલ છે આવી રીતે એગ્રીગેશન, આને કહેવાય ફ્લોક્સ, આવી રીતે એગ્રીગેશન કરશે, ઝુમખા બનાવશે. આવા એગ્રીગેશન છે
એ સેટલ ડાઉન થશે બોટમ ઉપર. નાઉ થર્ડ ડિફરન્સ આપણે જોઈએ. પાર્ટિકલ they will experience repulsive force. પાર્ટિકલ ની વચ્ચે પાર્ટિકલ છે, અહીંયા બે પાર્ટિકલ છે, તો પાર્ટિકલ એકબીજાથી દૂર ભાગશે, રિપલ્શન થશે. whereas in case of flocculated suspension particle experience attractive force, એટલે પાર્ટિકલ એકબીજાથી નજીક આવશે અને ફ્લોક્સ બનાવશે. પાર્ટિકલ ની વચ્ચે એટ્રેક્શન થાય છે અને એને લીધે છે ત્યાં ફ્લોક્સ બને છે. એટલે અહીંયા પાર્ટિકલ છે they will experience a attractive force, whereas in case of deflocculated it will shows the repulsion force. repulsive force ને લીધે પાર્ટિકલ એકબીજાથી છૂટા રહેશે. જો અહીંયા છે એકબીજાથી પાર્ટિકલ છૂટા રહે છે, એટલે અહીંયા પાર્ટિકલ છૂટા રહેશે. then fourth one particle exists as a separate entities. જો અહીંયા પાર્ટિકલ છે એ સેપરેટલી બિહેવ કરે છે, that means બીજા પાર્ટિકલ ને ટચ નથી થતો. whereas in case of flocculated suspension માં પાર્ટિકલ ફોર્મ લૂઝ એગ્રીગેશન કરશે. આ એક પ્રકારનું એગ્રીગેશન થયું. આની બાજુમાં એક બીજો પાર્ટિકલ આવશે, ત્રીજો પાર્ટિકલ આવશે, એગ્રીગેશન કરશે અને પાર્ટિકલ જો આમાં ડેન્સિટી વધી જશે, પાર્ટિકલની ડેન્સિટી વધી જશે એટલે શું થશે, પાર્ટિકલ છે એકબીજાથી નજીક આવશે અને સેડિમેન્ટેશન ના ચાન્સીસ છે એ ફ્લોક્યુલેટેડ સસ્પેન્શન ની અંદર વધી જશે. ધેન જો એના પછી નેક્સ્ટ ડિફરન્સ એ છે રેટ ઓફ સેડિમેન્ટેશન ઇઝ સ્લો. અહીંયા રેટ ઓફ સેડિમેન્ટેશન છે ડીફ્લોક્યુલેટેડ ની અંદર સ્લો છે, બીકોઝ કે પાર્ટિકલ they are acting as separate entities તરીકે એક્ટ કરે છે. એટલે શું થશે, પાર્ટિકલ ઉપર બીજા પાર્ટિકલની કોઈ ફોર્સ નથી. બીજું કે પાર્ટિકલની ડેન્સિટી છે એ ઓછી હશે. પાર્ટિકલ જો એગ્રીગેટ થઈ જશે, એકદમ નજીક આવી જશે તો પાર્ટિકલની ડેન્સિટી વધી જાય. એટલે અહીંયા શું થાય છે કે પાર્ટિકલ છે એ સેપરેટ એન્ટિટીઝ તરીકે એક્ટ કરે છે અને સેડિમેન્ટ થશે, સેડિમેન્ટેશન થશે. અને અહીંયા સેડિમેન્ટેશન નો રેટ છે એ સ્લો છે, ધીમે ધીમે સેડિમેન્ટેશન થશે. whereas in case of flocculated suspension rate of sedimentation is high. ઝડપથી સેડિમેન્ટેશન થશે કેમ કે અહીંયા ડેન્સિટી છે, પાર્ટિકલની ડેન્સિટી વધી જશે, પાર્ટિકલનું એગ્રીગેશન બન્યું છે, ફ્લોક્સ આખો બન્યો છે, ફ્લોક્સ ને લીધે ડેન્સિટી વધી જશે એટલે સેડિમેન્ટેશન રેટ છે એ વધારે હશે. નાઉ પાર્ટિકલ સેટલ ઇન્ડિપેન્ડન્ટલી એન્ડ સેપરેટલી. અહીંયા આપણે સેપરેટ એન્ટિટીઝ માં સેમ વસ્તુ ડિસ્કસ કરી. પાર્ટિકલ છે એ ઇન્ડિપેન્ડન્ટલી કોઈ બીજા પાર્ટિકલની એના ઉપર ઇફેક્ટ નહીં હોય. whereas here in case of flocculated suspension particle settle as a flocks. આખું ફ્લોક્સ બનશે અને ફ્લોક્સ છે એ નીચે આવશે, ફ્લોક્સ બની અને નીચે આવશે, એવી રીતેનું સેડિમેન્ટેશન થશે. નેક્સ્ટ વન, સેડિમેન્ટ ઇઝ ક્લોઝલી પેક્ડ. ક્લોઝલી પેક થવાનું રીઝન અહીંયા તમને કહી દઉં. સેડિમેન્ટેશન છે એ ક્લોઝલી પેક્ડ થશે. અહીંયા એવું થાય છે કે પાર્ટિકલ છે એ સેપરેટ એન્ટિટીઝ તરીકે છે, બરાબર. પાર્ટિકલ છે એ સેપરેટ એન્ટિટીઝ તરીકે એક થાય છે. જ્યારે એનું સેડિમેન્ટેશન થશે એટલે કે પાર્ટિકલ જો સ્લોલી સેડિમેન્ટેશન થશે, સેડિમેન્ટેશન રેટ ઓછું હશે પણ ધીરે કરીને અહીંયા સેડિમેન્ટ થશે. જો આ સેપરેટ એન્ટિટીઝ તરીકે છે, અહીંયા પાર્ટિકલ છે ડીફ્લોક્યુલેટેડ ની અંદર સેપરેટ એન્ટિટીઝ તરીકે છે, બરાબર. પણ જ્યારે એનું સેડિમેન્ટેશન થશે, સેડિમેન્ટેશન થતા વાર લાગશે પણ સેડિમેન્ટેશન થશે ત્યારે એ ક્લોઝલી પેક્ડ હશે and it will form hard cake. અહીંયા છે એકદમ હાર્ડ કેક જેવું ફોર્મ થઈ જશે. whereas in case of flocculated suspension sediment that is loosely packed. જો આ loosely packed હશે, સેડિમેન્ટેશન થશે, અહીંયા રેટ ઓફ સેડિમેન્ટેશન છે એ હાયર છે, સેડિમેન્ટેશન થશે પણ લૂઝલી પેક્ડ હશે, પાર્ટિકલની વચ્ચે જગ્યા હશે કેમ કે ફ્લોક્સ છે એનું સેડિમેન્ટેશન થાય છે and due to that it will not form any type of hard cake. અહીંયા છે હાર્ડ કેક છે એ ફોર્મ થશે નહીં. The next one, the hard cake cannot be redispersed. માન લો કે એક વખત હાર્ડ કેક બની ગઈ અહીંયા ડીફ્લોક્યુલેટેડ સસ્પેન્શન ની અંદર, તો એને રીડિસ્પર્સ કરવી મુશ્કેલ છે અથવા તો નહીં થાય. રીડિસ્પર્સ કરવી એટલે
ફરીથી આને થ્રુ આઉટ ધ મીડિયમ ડિસ્પર્ઝન મીડિયમ છે એની અંદર પાછું આપણે લઈ આવવું પડશે તો જ આપણને શું મળશે ડોઝ પ્રિસિઝન તો જ મળશે પણ અહીંયા હાર્ડ કેક ફોર્મ થઈ ગયા પછી ડીફ્લોક્યુલેટેડ સસ્પેન્શનમાં રીડિસ્પર્સ કરવું એ મુશ્કેલ છે whereas sediment is easy to redisperse in case of flocculated suspension flocculated suspension ની અંદર એ ઈઝી છે બરાબર કેમ કે પાર્ટિકલ ની વચ્ચે લૂઝ એગ્રીગેટ છે જો પાર્ટિકલ એકબીજાથી લૂઝ એગ્રીગેશન છે એટલે કે હાર્ડ કેક ફોર્મ નથી કરતા જેવું સેક વેલ કરશું આપણે સેક કરશું એટલે અગેન ઇટ વિલ બી ડિસ્પર્સ થ્રુ આઉટ ધ મીડિયમ આખા મીડિયમ ની અંદર છે એ સ્પ્રેડ થઈ જશે ઈઝીલી ધેન નેક્સ્ટ વન in the potential energy curve it represent the primary minimum જો આ એક potential energy curve હોય છે potential energy curve it shows the data related to particle particle interaction એક પાર્ટિકલ ની બીજા પાર્ટિકલ ઉપર શું ઇફેક્ટ થાય છે પાર્ટિકલ વચ્ચે એટ્રેક્શન થાય છે કે રિપલ્શન થાય છે એનો એક ગ્રાફ છે અહીંયા આપણે ખાલી એટલું જ સમજશું કે in the potential energy curve જ્યારે ડ્રો કરવામાં આવે પાર્ટિકલ ઇન્ટરેક્શન માટેનો so this will be represented by a primary minimum for a deflocculated suspension and in case of flocculated suspension in the potential energy curve it represents the secondary minimum then last difference in between the deflocculated and flocculated suspension here in case of deflocculated suspension bioavailability is high bioavailability એટલે શું availability of drug in blood એટલે કે rate of absorption bioavailability higher હશે તો absorb વધારે થશે તો એની ઇફેક્ટ વધારે આવશે અથવા તો ઝડપથી આવશે બરાબર છે તો bioavailability છે એ હાઈ છે in case of deflocculated suspension હવે આવું થવાનું રીઝન શું છે કે પાર્ટિકલ છે એ અલગ રહે છે બરાબર એટલે કે અહીંયા પાર્ટિકલ સાઇઝ ને આપણે કન્સિડર કરીએ તો પાર્ટિકલ સાઇઝ છે એ ઓછી હશે whereas in case of flocculated suspension bioavailability is less because bioavailability less છે કારણ કે પાર્ટિકલ છે એ એગ્રીગેટ્સ તરીકે અહીંયા પડશે બરાબર એગ્રીગેટ્સ તરીકે એ એબ્સોર્બ થશે એટલે કે પાર્ટિકલ છે એ એકબીજાથી એટેચ થયેલા છે એટલે ક્યાંક ને ક્યાંક એવું આપણે કહી શકીએ કે પાર્ટિકલની સાઇઝ છે એ અહીંયા વધી જશે પાર્ટિકલની સાઇઝ વધી જાય છે એટલે બાયોઅવેલેબિલિટી સી ધીસ ઇઝ કમ્પેરેટિવ ટર્મિનોલોજી અહીંયા આપણે ડીફ્લોક્યુલેટેડ અને ફ્લોક્યુલેટેડ ને જ કમ્પેર કરીએ છીએ માની લો કે ટેબ્લેટ ને કન્સિડર કરીએ તો ટેબ્લેટ કરતા ફ્લોક્યુલેટેડ સસ્પેન્શન એની બાયોઅવેલેબિલિટી વધારે કહેવાય એટલે અહીંયા ફ્લોક્યુલેટેડ અને ડીફ્લોક્યુલેટેડ ને જ્યારે કમ્પેર કરીએ તો ડીફ્લોક્યુલેટેડ સસ્પેન્શન છે એમની બાયોઅવેલેબિલિટી હાઈ છે whereas flocculated suspension છે એની બાયોઅવેલેબિલિટી લેસ છે સો વેરી ઈઝી બહુ સિમ્પલ ડિફરન્સ છે deflocculated અને flocculated suspension ઘણી વખત એક્ઝામ ની અંદર ડાયરેક્ટલી ડિફરન્શિએટ flocculated and deflocculated suspension આવું પૂછાઈ શકે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો